ફિક્સ ચાર્જ કદાચ તમારો આવ્યો હોય, તમને કદાચ ખ્યાલ ના હોય, તમારે ત્યાં મીટર મારી દીધું હોય, ટેમ્પરરી કનેક્શન છે. ના મીટર તો આ ઓયડી વળી બનાવીને તૈયાર રાખી, તોય સાહેબને પૂછ્યું, કીધું હજુ ઓયડી તૈયાર હે તો એ અહીંયા આગળ મીટર નહીં ચોટેલું, આપણે લાઇટ બિલ ક્યાંથી આવ્યું? ત્રણ મીટર ને એવું થયું. તમારો મીટર ઇસ્યુ કરી દીધું હોય અને તમારે ત્યાં મીટર લગાવ્યું ના હોય એવું બની શકે. હા એવું જ છે. એટલે જે ટાટા જીબી એમનો જ કફલો લાગે છે સાહેબ. તો એમને કહો તાત્કાલિક તમે તમારા જીબી ઓફિસે જાઓ, એમને એ મીટરની કોપી લઈને જાઓ અને એમને કહો કે આ બિલ તો તમે આપ્યું પણ અમારું મીટર ક્યાં છે બતાવો ને, કે એવું કહો. હા હા. કાં તો એવી અરજી આપો કે અમારું મીટર ચોરાઈ ગયું છે, એવી અરજી આપો. હા હા હા. પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપો જરૂર પડે તો આની. એવું કહો કે અમારું મીટર છે ને કોઈક ચોર કાઢી ગયો છે, આ રહ્યું એનું લાઇટ બિલ આવે છે પણ મીટર દેખાતું નહીં, એવી ફરિયાદ આપો. હા હા. ખબર પડે ને, આ લોકો જો એવી ભૂલ કરતા હોય તો આપણે એ લોકોને એમની ભાષાની અંદર જવાબ આપીએ કે આપણા ઘરે મીટર જ ના બેસાડ્યું હોય, લાઇટ બિલ આવી જાય, તો એવી કાયદેસરની ફરિયાદ આપો પોલીસ સ્ટેશનમાં કે કોઈ ચોરો આયા અને અમારા ઘરનું જે મીટર છે ને કાઢી ગયા. હા હા હા. અને મીટર ચોરાઈ ગયું છે એવું કહો. એટલે સર સાહેબ આમાં શું થયું, એ સાહેબ આયા ત્યારે આપણે એમને કહ્યું કે અમને 2000 રૂપિયા જેવું થોડું ઘણું હાલો કે તે તાર કીધું સાહેબ આપશું, પણ એમને મીટર જ ચોટાડ્યું ને અને પૈસા નહીં હાલે એમાં આપણે અટકાવ્યું છે. 2000 રૂપિયા તમારી પાસે માંગ્યા? હા એમને પૈસા માંગેલા. કયું જીબી છે તમારું? ઠાસરા જીબી ગામ